મિત્રો, આજે અમે તમને શરીર પરના એવા નિશાનો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સ્ત્રી માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને અમે તમને એ પણ જણાવીશું કે સમુદ્ર શાસ્ત્રમાં મૂછ ધરાવતી છોકરીઓનો અર્થ શું છે. ચાલો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં મહિલાઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે. આવામાં જો હિન્દુ પરિવારમાં દીકરીનો જન્મ થાય છે તો લોકો કહે છે કે ઘરમાં લક્ષ્મી આવી ગઈ છે. જ્યારે કોઈ છોકરી મોટી થાય છે અને લગ્ન કરે છે, જ્યારે તે પહેલીવાર સાસરે આવે છે, ત્યારે લોકો કહે છે કે તેમના ઘરે લક્ષ્મી આવી છે, એટલે કે સ્ત્રીના સ્વરૂપને દેવી કહેવામાં આવે છે. તે માતા પિતા માટે સૌભાગ્ય લાવે છે. પરંતુ સમુદ્ર શાસ્ત્રમાં ભાગ્યશાળી સ્ત્રીઓની કેટલીક વિશેષતાઓ જણાવવામાં આવી છે. મિત્રો, આ દુનિયામાં મહિલાઓનું બહુ મોટું યોગદાન છે, કારણ કે તે નવા જીવનનો મૂળ પાયો છે. જે ઘરમાં સ્ત્રી રહે છે તે જ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને આવા જ કેટલાક સંકેતો વિશે જણાવીશું જેના દ્વારા જાણી શકાય છે કે સ્ત્રી તેના પતિ અને પરિવાર માટે ભાગ્યશાળી બની શકે છે. મિત્રો, એવું કહેવામાં આવ્યું છે, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રીના શરીરના અમુક અંગો જ્યારે મોટા હોય જાય તો તે તેમના પરિવાર માટે સારા નસીબની નિશાની છે. તે શું છે તે સંકેતો ચાલો મિત્રો જાણીએ. નંબર 1 છે ચમકતા નખ. ઘણી સ્ત્રીઓના નખ ખૂબ જ સુંદર હોય છે. ગુલાબી રંગના ચમકતા નખ છોકરીઓના સારા સ્વાસ્થ્ય અને સારા ચરિત્ર છે. તે પોતાના પતિ અને પરિવાર બંનેના સુખદુઃખનું ધ્યાન રાખે છે અને પોતાનું કામ પૂરી સ્વેચ્છાથી કરે છે. જે સ્ત્રીની પગની મધ્ય આંગળી મોટી હોય છે તે વધારે દુર્ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રી સાથે લગ્ન કરતા પહેલા તમારે તેના વિશે ઘણી વાર વિચારવું જોઈએ. મિત્રો, નંબર 2 ડાબા ગાલ પર છછુંદર. જે સ્ત્રીના ડાબા ગાલ પર છછુંદર હોય તે ખાવાની ખૂબ જ ખાવાની શોખીન હોય છે અને દરેક પ્રકારની વાનગીઓનો આનંદ લે છે. તેના આખા પરિવારની સંભાળ રાખે છે. તે ખૂબ જ સારું ભોજન બનાવે છે જેના કારણે તેનો પરિવાર હંમેશા તેની સાથે ખુશ રહે છે. મિત્રો, નંબર 3 જે મહિલાઓનું નાક લાંબુ હોય છે તેઓ શાંતિથી સમસ્યાઓ હલ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મહિલાઓ ખર્ચ કરવાની શોખીન હોય છે, પરંતુ સ્ત્રી દ્વારા કરવામાં આવેલો ખર્ચ ક્યારેય વ્યર્થ જતો નથી. મિત્રો, નંબર 4 લાંબી આંગળીઓ. જે મહિલાઓની આંગળીઓ લાંબી હોય છે તે ખૂબ જ હોશિયાર હોય છે. તેમને વાંચનલેખનનો ખૂબ જ શોખ હોય છે. આવી મહિલાઓ બિનજરૂરી ખર્ચ કરતી નથી, પરંતુ જો તેમને પૈસા આપવામાં આવે તો તેઓ તે બમણું કરશે. તેમનો પરિવાર અને પતિ હંમેશા તેમની સાથે ખુશ રહે છે. મિત્રો, નંબર 5 ગુલાબી પગ છે. જે સ્ત્રીઓના પગ ગુલાબી અને ખૂબ જ નરમ અને સંપૂર્ણ વિકસિત હોય છે તો આવી છોકરીઓ તેમના પ્રેમી અથવા પતિને પ્રેમ કરે છે. તેઓ લોકોને ખૂબ જ ખુશ રાખે છે. આ સિવાય શારીરિક સંબંધોમાં તેમનો રસ એવો હોય છે કે તેમના પાર્ટનર તેમને હંમેશા તેમની નજીક રાખે છે, કારણ કે પતિ અથવા પ્રેમી તેની પ્રેમિકા અથવા પત્ની પાસેથી માત્ર પ્રેમની જ અપેક્ષા રાખે છે અને આ બાબતમાં આવી મહિલાઓ હંમેશા આગળ રહે છે. તેથી જો કોઈ આવી સ્ત્રી સાથે લગ્ન કરે છે તો તે હંમેશા ખુશ રહે છે અને તેને તેની પત્નીથી કોઈ ફરિયાદ નહીં હોય. નંબર 6 પગની નીચેનો ત્રિકોણ. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મહિલાઓના પગના તળિયામાં ઘણા ઊંડા રહસ્ય છુપાયેલા છે. તે મહિલાઓ જેમના તળિયાની નીચે ત્રિકોણનું નિશાન હોય છે તેઓ ખૂબ જ હોશિયાર અને ખૂબ જ હોશિયાર હોય છે અને તેઓ કોઈ પણ કામ ખૂબ સમજદારીથી કરે છે. એટલે કે જે લોકો આવી સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે તેઓ તેમના જીવનમાં ક્યારેય અસફળ થતા નથી. તેઓ નિરાશ થતા નથી કારણ કે તેમને સમજદાર પત્ની મળે છે જે તેમને તેમના દરેક કામમાં સાથ આપે છે. જે મહિલાઓના પગના તળિયા પર ત્રિકોણાકાર નિશાન હોય તો તે મહિલાઓ ખરેખર નસીબદાર હોય છે. મોટી આંખોની સંખ્યા દરેકને સુંદર બનાવે છે. મોટી આંખોવાળી મહિલાઓને વધુ પસંદ કરવામાં આવે છે. જે મહિલાઓની આંખો મોટી હોય છે તેને ડોની આંખો કહેવામાં આવે છે. વાસ્તવમાં મોટી આંખોવાળી આ મહિલાઓના જીવનમાં પ્રેમ અને ખુશીઓ હોય છે. હંમેશા ખુશીઓ જ રહે છે.
તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની ઉણપ નથી હોતી. મિત્રો નંબર 8, નાક પર છછુંદર. તમે ઘણી સ્ત્રીઓના ચહેરા પર છછુંદર જોયા હશે, પરંતુ ચહેરાની કોઈ ખાસ જગ્યા પર છછુંદર હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં છછુંદર ફક્ત નસીબદાર મહિલાઓને જ હોય છે. હકીકતમાં જો કોઈ સ્ત્રીના નાકની પાસે છછુંદર હોય તો આવી સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. મિત્રો, નવ સુંદર ચમકદાર વાળ છે. જે સ્ત્રીના વાળ ખૂબ જ સુંદર અને ચમકદાર હોય તો તે સ્ત્રી અસ્થાયી રૂપે આવી હોય છે. સ્ત્રી દેવી લક્ષ્મી સમાન છે. તેના જ્યાં પણ લગ્ન થાય છે આ સ્ત્રી તે ઘરમાં સૌભાગ્ય લાવે છે. પરિવાર હંમેશા ધનથી ભરેલો રહે છે. મિત્રો, સમુદ્ર શાસ્ત્રમાં શરીર અને વાળ વિશે પણ અનેક ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ. હવે આપણે એવી સ્ત્રીઓ વિશે વાત કરીએ કે જેમના હોઠના ઉપરના ભાગમાં વાળ હોય છે, જેને પુરુષોની ભાષામાં મૂછ કહે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તમે કોઈ પણ વ્યક્તિના શરીરના અંગો અથવા શરીર પર બનેલા નિશાનો અથવા ચાલવાની પેટર્ન અથવા વ્યક્તિની રહેવાની તમામ રીતોથી કોઈ પણ વ્યક્તિના ચારિત્ર્ય વિશે ઘણી ગુપ્ત બાબતો જાણી શકો છો. પરંતુ આજે આપણે જાણીશું કે જે સ્ત્રીના હોઠ જો સ્ત્રીના ઉપરના ભાગ પર વાળ હોય તો તેનો સ્વભાવ કેવો હોય છે. આ લોકો સારા છે કે ખરાબ, તેમની પાસે પૈસા આવશે કે નહીં, તો ચાલો મિત્રો આ વિશે પણ જાણીએ. સમુદ્રિકા શાસ્ત્ર અનુસાર જે મહિલાના ઉપરના હોઠ પર સ્પષ્ટ રીતે વાળ દેખાય છે તો તે સ્ત્રી ગરમ સ્વભાવની હોય છે, એટલે કે ગુસ્સે થાય છે. આવી સ્ત્રીઓ ફક્ત તેમના મુદ્દા સ્વીકારવામાં જ પારંગત હોય છે અને તેમના પતિ પર આદેશો લાદવામાં માહિર હોય છે. કેટલીક વાર તેમનો સ્વભાવ ખૂબ જ ક્રૂર બની જાય છે અને તેઓ તેમના પતિને આડે હાથ લે છે. આવામાં આવી સ્ત્રી આખા પરિવારને એના હિસાબથી ચલાવે છે. જો કોઈ તેની વાત ન માને તો એ ગુસ્સે પણ થઈ શકે છે. આવી સ્ત્રી આખા પરિવારને બરબાદ કરી નાખે છે, ઘરમાં ધન વૈભવને બરબાદ કરે છે. જેમ અરીસો આપણા શરીરનું બાહ્ય ચિત્ર બતાવે છે, તેવી જ રીતે આપણા શરીરના અંગો આપણને આપણું આંતરિક ચિત્ર બતાવે છે. આવો જાણીએ આવી જ બીજી વસ્તુઓ વિશે. મિત્રો, જો સ્ત્રીનું પેટ ઘડાની જેમ હોય છે, તેથી તે સ્ત્રીઓ હંમેશા ગરીબ અને પાયમાલ રહે છે. પેટનું વધારે લાંબો કે બેભાન થવું પણ અશુભ માનવામાં આવે છે. તેમજ જો સ્ત્રીના દાંત જાડા અને પહોળા હોય અને મોઢામાંથી બહાર નીકળતા હોય તો તે સ્ત્રીનું જીવન હંમેશા દુઃખથી રહે છે. મસૂડોનો કાળું હોવું પણ સ્ત્રી માટે સારું માનવામાં આવતું નથી. જો સ્ત્રીની એડી ખૂબ જ ગંદી રહેતી હોય તો દેવી લક્ષ્મી આવી સ્ત્રીઓને છોડી દે છે. આવી સ્ત્રીઓને અશુભ માનવામાં આવે છે. મિત્રો, તમે જોયું હશે કે ઘણી બધી જ્યોતિષીઓ લોકોને સલાહ આપે છે. વ્યક્તિ તેમના ચહેરાને જોઈને તેમના ભવિષ્ય વિશે ઘણું કહી શકે છે. વાસ્તવમાં સમુદ્ર શાસ્ત્રમાં વ્યક્તિના ભવિષ્ય અને ભાગ્ય વિશે તેના દાંત વચ્ચેનું અંતર જોઈને જાણી શકાય છે. દાંત વચ્ચેનું અંતર સુંદરતામાં ડાઘ માનવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્રમાં તેના વિશે ઘણી રસપ્રદ વાતો કહેવામાં આવી છે, જેને જાણ્યા પછી તમને પણ તમારા દાંત વચ્ચેનું ગેપ પસંદ આવવા લાગશે. મિત્રો, સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે લોકોના આગળના દાંત વચ્ચે ગેપ હોય છે તે ભાગ્યશાળી હોય છે. જે લોકોના દાંત વચ્ચે ગેપ હોય છે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે. તેઓ પાસે આવી સમસ્યાઓનો ઉકેલ શોધવાની ક્ષમતા હોય છે, જેને ઘણા લોકો એકસાથે પણ હલ કરી શકતા નથી. આ લોકો તેમના જીવનનો ભરપૂર આનંદ માણે છે અને કોઈ પણ મુશ્કેલી વિના તેમનું જીવન શાંતિથી જીવવાનું પસંદ કરે છે. આ લોકો ખુલ્લા મનના હોય છે. આ લોકો રૂઢિચુસ્ત બાબતોને સમજતા નથી. આ લોકો સમય સાથે આગળ વધે છે. તેઓ આગળ વધવાનું વિચારે છે જેથી ભવિષ્યમાં તેમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. જે લોકોના દાંત વચ્ચે ગેપ હોય છે તેઓ જેની સાથે લગ્ન કરે છે તેનું જીવન ખુશીઓથી ભરી દે છે. તેમના નસીબના કારણે તેમના જીવનસાથીના જીવનમાં પણ ઘણા બદલાવ આવે છે. આવા લોકો પોતાના જીવનસાથીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમને દરેક રીતે ખુશ રાખે છે. તેમનો પ્રેમ શુદ્ધ હોય છે. પ્રેમની અભિવ્યક્તિ ખૂબ જ અનોખી છે. આ લોકોને ઉર્જાનો ભંડાર કહેવામાં આવે તો ખોટું નહીં હોય.
તેઓ ગમે તે ક્ષેત્રમાં કામ કરે છે ત્યાં મોટી સફળતા હાંસલ કરે છે અને પોતાના ગુણોથી બીજાને પ્રભાવિત કરે છે. આ લોકો વધુ સારા ખેલાડી સાબિત થાય છે. લોકો ખાવા પીવાના ખૂબ જ શોખીન હોય છે, પરંતુ તેઓ રસોઈના પણ એટલા જ શોખીન હોય છે. એટલે જ તેમના ઘરમાં ક્યારે કોઈ વસ્તુની કમી હોતી નથી. તેમનું સામાજિક વર્તુળ જબરદસ્ત હોય છે. તેમના મિત્રો, સંબંધીઓ, પડોશીઓ અને સહકર્મીઓ, તેઓ દરેકને તેમની સાથે જોડાયેલા રાખવાની કળા સારી રીતે જાણે છે. મિત્રો, આવી 26 નિશાની વાળી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી અને લાખોમાં એક સૌભાગ્યવતી હોય છે. એક, જે છોકરીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. 2, એ છે કે જેની નાભી મોટી અને ઊંડી શુભ માનવામાં આવે છે. જે સ્ત્રીની નાભી મોટી હોય છે અને જમણી તરફ વળેલી હોય છે, તો આવી સ્ત્રીને ધન, સુખ અને સંતાન પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ તેના પગને ચુંબન કરે છે. 3, તે છોકરીઓ જેમની જાંઘ મજબૂત અને સ્નાયુબદ્ધ સમૃદ્ધ હોય છે. તેના કારણે પતિને ઘર અને વાહન વગેરે જેવા સારા સુખ મળે છે. 4, જે સ્ત્રીનું શરીર આગળની તરફ હાથીની જેમ ઊંચું છે, તે સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. 5, જે મહિલાઓની નાભીની આસપાસ અથવા તેની નીચે તલ અથવા મસો હોય છે, તેઓ તેમના પરિવાર માટે ખૂબ જ નસીબદાર હોય છે. 6, જો તમે છોકરીને જોવા જાઓ છો તો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેના પગની નાની કનિષ્ઠ આંગળી જમીનને સ્પર્શે કરે છે તો આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે. 7, લાંબા દાંત હોય તેવી મહિલા છે. આવા લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારે પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી. 8, જે છોકરીઓના પગમાં કમળ, શંખ અથવા ચક્રનું પ્રતીક હોય છે, એવી સ્ત્રીઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે. 9, લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. 10, જે છોકરીઓની આંખો કમળની પાંખડીઓ જેવી હોય છે, તેમની વચ્ચેની જગ્યા દૂધ જેવી સફેદ હોય છે, આ છોકરીઓ તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે. 11, જે છોકરીઓનું કપાળ સપાટ હોય અને જ્યાં સિંદૂર લગાવવામાં આવે તે ભાગ ઉત્તમ હોય છે, તે સ્ત્રી ભાગ્યશાળી હોય છે. તેમનું લગ્ન જીવન લાંબુ હોય છે. 12, જો છોકરીના વાળ ભમરાની જેમ કાળા અને વાદળછાયું હોય અને તળાવની જેમ વળેલું હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. 13, જે સ્ત્રીના કાન લાંબા ઉપરથી મકતા અને નીચેથી તીક્ષ્ણ હોય છે, આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમનું આયુષ્ય લાંબુ હોય છે. 14, જે સ્ત્રીની ગરદન લાંબી હોય તે શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જે છોકરીઓની ગરદન લાંબી હોય છે તે એવી હોય છે જેમની પાસે ધન અને નમ્રતા હોય છે. તેઓના પતિને ક્યારેય જીવન જીવતી વખતે પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી. 6, જે મહિલાના પગનો વિસ્તાર ગોળાકાર અને નરમ હોય છે, તે જીવનભર સુખ સુવિધાઓનો આનંદ માણે છે. આ ગુણને કારણે પરિવારને પણ ફાયદો થાય છે. 7, જે મહિલાઓના પગના અંગૂઠા ઊંચા, ગોળ અને રંગમાં લાલ હોય છે, તે પરિવાર માટે નસીબદાર સાબિત થાય છે. 18, જે મહિલાઓની પગની એડિયા સ્વર્પ આકારને હોય છે અને ત્રિકોણનું પ્રતીક હોય છે, આવી મહિલાઓ પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. ત્રિકોણનું પ્રતીક ચતુરાઈનું સૂચક છે, જે તેમની બુદ્ધિ અને સમજણથી તેમના પરિવારને ખુશ કરે છે. 9, જે મહિલાઓની આંખ મોટી હોય છે તે ખૂબ જ દયાળુ સ્વભાવની છે. તે હંમેશા દાન અને પરોપકારની લાગણી ધરાવે છે. તે પોતાની તેમજ તેના પરિવારની સારી સંભાળ રાખે છે. જે ઘરમાં તેના લગ્ન થાય છે ત્યાં પૈસાની કોઈ સમસ્યા આવતી નથી. 20, જે મહિલાઓના શરીરની ડાબી બાજુએ જમણી બાજુ કરતાં વધુ છછુંદર હોય છે, આવી છોકરીઓ તેમના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેઓ તેમના સાસરિયાઓ માટે પણ ખૂબ નસીબદાર હોય છે. તેમના ઘરમાં સુખ સુવિધાઓની ક્યારેય કમી હોતી નથી. 21, મહિલાઓના પગ લાંબા હોય છે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરમાં તેમના લગ્ન થાય છે ત્યાં ક્યારેય પૈસાની કમી
નથી હોતી. 22 જે સ્ત્રીના કપાળની મધ્યમાં છછુંદર હોય છે તે સ્ત્રી ખૂબ જ સમૃદ્ધ અને સમૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન કરે છે. 23 જ્યારે કોઈ સ્ત્રી ચાલે છે જો તેના પગથિયા પરથી સતત ધૂળ ઉડતી હોય તો આવી સ્ત્રી તેના પરિવાર માટે શર્મનું કારણ બને છે. 24 જે છોકરીઓની જીભ લાલ અને નરમ હોય છે આવી છોકરીઓને જીવનની દરેક ખુશી મળે છે. દિવસનો ભાગ્ય તેમના પૂરતો સીમિત નથી હોતો પરંતુ તેમના કારણે તેમના પરિવારના સભ્યો પણ દરેક સુખનો આનંદ માણે છે. 25 જે છોકરીનું કપાળ ખૂબ પહોળું હોય છે તેનું નસીબ ખૂબ જ ઊંચું હોય છે. સ્ત્રીનું કપાળ 3 આંગળીઓથી પહોળું હોય છે અને ચંદ્ર હોય છે. જો આંગળીઓ 50 સેમીની સાઇઝની હોય તો આવી છોકરીઓની ખુશીમાં વધારો થાય છે. તે જ્યાં પણ જાય છે તે ઘરમાં પૈસા અને ભોજનની ક્યારેય કમી નથી હોતી. 26 જે છોકરીઓની આંગળીઓ લાંબી અને સુંદર હોય છે તે તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે. એવું સાબિત થાય છે કે આવી છોકરીઓના પતિ લગ્ન પછી નોકરીમાં સારું સ્થાન હાંસલ કરે છે અને નોકરી અને વ્યવસાયમાં પણ સતત પ્રગતિ કરે છે. મિત્રો, મને આશા છે તમને આ માહિતી પસંદ આવી હશે. આવા જ ધાર્મિક વિડીયો જોવા ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.